નમસ્કાર, હું છું ચાંદની અને આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ। સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। નાગરલીમડી વિસ્તારમાં રોડ રસ્તાનું નવીનીકરણ કરવા આવેલ કર્મચારીઓને ખદેડતા મચ્યો હંગામો। સ્થાનિક રહીશોએ વરસાદી પાણીના નિકાલના લેવલિંગ અંગે ઠાલવ્યો બળાપો। તો રોડ રસ્તાની કામગીરી અટકાવતા કર્મચારીઓ વિલા મોઢે ફર્યા પરત। પાટણ રળિયાતનગર પાસેના હીરાના કારખાનામાં વીજ ડીપીમાં ખિસકોલી ફસાઈ જતા સર્જાઈ શોર્ટ સર્કિટ। આ ઘટનામાં 4 રત્ન કલાકારોને શોર્ટ લાગતા મચી અફડાતફડી। વારંવાર બનતી શોર્ટ સર્કિટની ઘટનાથી વીજ તંત્ર સામે કારખાનેદારોમાં વ્યાપ્યો ઉગ્ર રોષ। અને શિક્ષણ ક્ષેત્રે પાટણને આગવી ઓળખ અપાવી પોતાનો વતન પ્રેમ દાખવનાર અરવિંદભાઈ જીવાભાઈ શાહનું ટૂંકી માંદગી બાદ થયું નિધન। શિક્ષણ નગરી પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સ્થાપિત કરવામાં રહ્યો હતો તેઓનો સિંહ ફાળો। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પાટણ શહેરમાં ગત ચોમાસાની સિઝનમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાના બનાવો સપાટી પર આવ્યા હતા। ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા તંત્ર દ્વારા સ્ટ્રીમ ડ્રેનેજ વોટર પાઇપલાઇન નાગરલીમડીથી ઊંચી શેરી સુધી નાખવામાં આવી હતી, પરંતુ આ પાઇપલાઇનની કામગીરી વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં ન આવતા અને તેનું લેવલિંગ ન જળવાતા લોકોના ઘરોમાં વરસાદી પાણી પાછું ધસારા મારતું હતું, જેના કારણે અહીંના રહીશોએ વારંવાર પાલિકા તંત્રને રજૂઆત કરી હતી, પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા આજ દિન સુધી આ લેવલિંગની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી। ત્યારે આજે પાલિકા તંત્ર દ્વારા નાગરલીમડી વિસ્તારમાં રોડ રસ્તાની રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવતા અહીંના રહીશોએ ભારે હલ્લાબોલ મચાવ્યો હતો અને તેઓએ પોતાનો બળાપો ઠાલવતા સ્કાય ન્યૂઝને જણાવ્યું હતું કે આ પહેલા સ્ટ્રીમ ડ્રેનેજ વોટરની પાઇપલાઇનનું લેવલિંગ વ્યવસ્થિત કરવામાં આવે ત્યારબાદ જ રોડ રસ્તાની કામગીરી હાથ ધરવી। લાઇનની અંદર કુટીઓના ઢોકણા મિલાય એકે લેવલમાં કર્યા નથી। પાણી જે ઓછું થઈ જાય કે પાણી ઢોકણાની અંદર કુડીની અંદર વળતું નથી પાણી, અને અમુક કુડી એવી કરી ખાડા કરી નાખ્યા છે તો કોઈ મોટરસાઇકલ વાળા આવે તો અંદર ખાડામાં પડે। અને નગરપાલિકાનો કોઈ એન્જિનિયર કદી કોઈ જોવા આવેલો નથી। કદી આ રોડ બનતો તો લાઈન નખાઈ કદી કોઈ એન્જિનિયર જોવા આવેલો નથી કદી। અને એ એકવાર કીધું તો એને એમ કીધું કે તમારે એન્જિનિયરે એમ કીધું કે તમારાથી થાય કરી લેવાનું, કે એ જવાબદારી કે તમે તાર આગળ કરી લેવાની એમ કીધું। ત્યારબાદ રોષે ભરાયેલા સ્થાનિક રહીશોએ આજે નગરપાલિકા તંત્રના રોડ રસ્તા રિપેરિંગ કરવા આવેલા કર્મચારીઓને માલ સામાન સાથે ખદેડી મૂક્યા હતા। આ મામલાને લઈ નાગરલીમડી વિસ્તારમાં ભારે હંગામો મચી ગયો હતો। અંડરગ્રાઉન્ડ પેલા ગટર યોજના ત્યારે એ લોકોએ બિલકુલ વોટરિંગ કર્યું નહીં, એના લીધે આખા રોડ પર ભૂવા પડ્યા। હવે થીગડા મારીને એ લોકો આખા રોડનું બિલ પાસ કરાવવા રૂપિયા ખાઈ ગયા ને એવું બધું કોમ હેડા રહે। એટલે અમારે આ રોડ ઉપર રોડ જ જોઈએ, નવો રોડ કરી આપે કરવા દેવાનું હોય, નકર અમારે થીગડા મારવા દેવાના નહીં। પાટણ શહેરના ચાણસ્મા હાઈવે પરની કેટલીક સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરીમાં સોસાયટીની પીવાના પાણીની પાઇપલાઇનો પણ તૂટી ગયા બાદ તેનું યોગ્ય રીતે સમારકામ ન કરી આ કોન્ટ્રાક્ટર લોકોને ભારે યાતના પેદા કરી રહ્યો છે। ત્યારે આવી જ રીતે ચાણસ્મા હાઈવે પરની કુમારપાળ સોસાયટીના ગેટ આગળ આવેલી પાણીની પાઇપલાઇનમાંથી પાણી લીકેજ થવાની સમસ્યાને પગલે લોકો ત્રાહિમામ બન્યા હતા અને આ પાણી મુખ્ય હાઈવે માર્ગ પર પણ પહોંચતું હોવાથી વાહન ચાલકો પણ તકલીફમાં મુકાયા હતા। ત્યારે પાલિકા તંત્રએ લોકોની આ સમસ્યાને ધ્યાને લઈ આજે સવારે તેના કર્મીઓ દ્વારા પાઇપ રિપેરિંગનું કામ હાથ ધર્યું હતું। ત્યારે આ અંગેની વધુ વિગતો પાટણ નગરપાલિકાના કર્મીએ સ્કાય ન્યૂઝને આ મુજબ આપી હતી। બરોબર રૂપિયા કરતા નહીં તો પૂરી નાખ્યા પછી આ રહ્યો અમારે કરવું પડે નગરપાલિકા। આજે ચાણસમાં રોડ ઉપર આ લાઈનો વારંવાર તૂટે, એવી કેટલી લાઈનો તૂટી છે અત્યાર સુધી? આવી તો કેટલી તૂટ્યા છે। પેલી બાજુ બને છે પુલ, એટલે પુલના હિસાબે ખુદવડા એટલે અહીંયા કરીએ તૂટે। આવી રીતે લાઈન અવારનવાર તૂટે જ જાય। આજના સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીથી અજાણ રહેવું એ કોઈ પણને પોસાઈ શકે તેમ નથી। સમગ્ર વિશ્વ સાથે આજે ભારત પણ ટેકનોલોજી ક્ષેત્રે દિન પ્રતિદિન વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે। ત્યારે આગામી પેઢી પણ આનાથી કંઈક અવનવા પ્રયોગો કરી ટેકનોલોજીમાં સુધારો કરે અને વિજ્ઞાનથી પરિચિત થાય તે માટે પાટણ ઊંઝા 3 રસ્તા તરફ આવેલી ઓક્સફર્ડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે સાયન્સ ફન ફેરનું આયોજન 25 અને 26 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે। ત્યારે આજે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રતનલાલ ગોદારા, એસટી નિગમના ડિરેક્ટર કેસી પટેલ, જયેશ પટેલ, પ્રિન્સિપાલ પૂનમ કથુરિયા વગેરે ઉપસ્થિત રહી આ ફન ફેરને ખુલ્લું મૂક્યું હતું। इस रॉकेट की हाइट 49 मीटर है। इस रॉकेट की चौड़ाई 2.8 मीटर है। इस रॉकेट का कुल वजन 4,02,000 किलोग्राम है। इस रॉकेट में 3 भाग हैं। सबसे नीचे वाला बूस्टर जो जहाज़ को रफ्तार देता है, उससे ऊपर वाला सस्टेनर
जो जहाज़ की रफ्तार नियंत्रित करता है और उससे ऊपर होता है सैटेलाइट। होता है और हम लोग यहाँ पे बॉडी मास इंडेक्स दैट इज BMI काउंट कर रहे हैं। इसका मतलब कि आपका जो फीट है उसको आपकी हाइट के स्क्वायर से डिवाइड करना है, तो इससे हमें ये पता चलेगा कि आप नॉर्मल है, अंडर वेट है या ओवर वेट है। ત્યારે આ ફન ફેરમાં જવા માટે પાટણના આનંદ સરોવરથી બગવાડા દરવાજાથી ફ્રી બસનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ ભવ્ય કાર્યક્રમમાં 100 જેટલી પ્રતિકૃતિઓ રાખવામાં આવી છે, જેમાં મિસાઇલ, અવકાશ યાત્રા, રોબોટિક્સ જેવા વિષયોના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે અને બાળકોને અભ્યાસમાં ઉપયોગી નીવડે તેવી કૃતિઓ રજૂ કરવામાં આવી છે. ત્યારે આ સ્ટોલ જોઈ એક વાલીએ પણ સ્કાય ન્યૂઝને પોતાની પ્રતિક્રિયા આપી હતી. આજે અહીંયા યુગિયાર સાયન્સ ફેરની મુલાકાત લીધી. ઘણું જ સારું લાગે. આવા પ્રકારના પ્રોગ્રામ જો શાળા રેગ્યુલર કરે તો બાળકોને ઘણું પ્રોત્સાહન મળશે અને વાલીઓને પણ થોડી જાણકારી મળશે. તો વિદ્યાર્થીઓ પણ આ એક્ઝિબિશનમાં ભાગ લઈ ખુશ જોવા મળતા હતા. ત્યારે આ અંગે એક વિદ્યાર્થીએ પોતાની પ્રતિક્રિયા સ્કાય ન્યૂઝને આપી હતી. आज हम यहाँ आए थे ऑक्सफोर्ड इंग्लिश स्कूल में. यहाँ पे एक साइंस एग्जीबिशन था जिसमें हमें बहुत मज़ा आया. अगर हर स्कूल ऐसा करे तो बच्चों को और कुछ जानने भी मिलेगा. आप कौन से स्कूल से हो? भगवती नेशनल पब्लिक स्कूल. તો સમગ્ર કાર્યક્રમ ઉપર પ્રિન્સિપાલે પ્રકાશ પાડ્યો હતો. मुख्य रूप से साइंस एग्जीबिशन का आयोजन बच्चों में साइंटिफिक डेवलपमेंट डेवलप हो, बच्चे साइंस के प्रति आकर्षित हों. साइंस को बच्चे जब हाथ से करके देखते हैं, लर्निंग बाय डूइंग का कॉन्सेप्ट साइंस एग्जीबिशन में ज़्यादा काम करता है. और रिसेंटली भारतीय वैज्ञानिकों ने जो GSLV D5 को लॉन्च करके एक वैज्ञानिक उपलब्धि प्राप्त की है, इन दोनों चीज़ों को ध्यान में रख के बच्चों ने 100 जितने प्रोजेक्ट बनाए हैं, जिसमें रोबोटिक्स है, तरह तरह की एनर्जी किस तरह से हम उपयोग कर रहे हैं, भविष्य हमारा क्या होगा. आजकल तो बड़े बड़े रोबोट्स सामानों को जहाज़ों में लादने के लिए, बाहर निकालने के लिए उपयोग में लिए जा रहे हैं. और जापान जैसे विकसित देशों में जहाँ मनुष्यों को काम करने के लिए बहुत ज़्यादा पैसे देने पड़ते हैं, वहीं रोबोट्स के उपयोग से वे अपने घरेलू कामों में भी इनका योगदान ले रहे हैं. आशा है कि इस एग्जीबिशन के माध्यम से बच्चे कुछ अच्छा सीख पाएंगे. ગત તારીખ 15/11/2013 રોજ લણવા ગામની સીમમાંથી પસાર થતી IOCની ઓઇલ પાઇપલાઇનમાં પંક્ચર પાડવાના ઈરાદે રફીક તાજુભાઈ સોલંકી રહેવાસી ટાકોદીવાળા અને તેના સાથીદારો ખાડો ખોદી પાઇપલાઇનનું ઉપરનું કોટિંગ તોડ્યું હતું. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી રફીકને ઝડપી લઈ રિમાન્ડ લેતા તેણે આ કામમાં ચાણસ્મા તાલુકાના ટાકોદી ગામના અકબર અહેમદ અને જોટાણા ગામના અમરસ સકરાભાઈ પટેલે મદદ કરી હોવાનું ખુલતા પાટણ LCB પોલીસે આ બંનેને ઝડપી લઈ રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ અંગેની વધુ વિગતો પાટણ LCB PSI રાણા સ્કાય ન્યૂઝને આપી હતી. ગઈ તારીખ 15/11/2013 રોજ લણવા ગામની સીમમાં પસાર થતી IOCની પાઇપલાઇન ઉપર ખાડો ખોદી અને ઉપરનું કોટિંગ તોડી અને અમુક ઇસમોએ ઓઇલ ચોરીની કોશિશ કરેલ, જે ગુનાની તપાસ અમો ચલાવી રહ્યા હોય. તપાસ દરમિયાન રફીક તાજુભાઈ સોલંકી રે ટાકોદી તાલુકો ચાણસ્માવાળાની અટકાયત કરેલ. મજકૂરની પૂછપરછ દરમિયાન તેના સહતોમતદારો અમૃતભાઈ સકરાભાઈ પટેલ રે જોટાણા તથા અકબર અહેમદભાઈ સોલંકી રે ટાકોદીવાળાના નામ ખુલેલ, જેઓની પણ તપાસ દરમિયાન આજે બંનેને અટક કરેલ છે. મજકૂર બંને સાથે સહતોમતદારો કોણ છે, ઓઇલ ચોરી કરી ક્યાં વેચવાના હતા, કોણ વાલ બેસાડવાનું હતું, બીજા કોઈ મજૂરો છે કે કેમ, અને મુદ્દામાલમાં જે વસ્તુ વાપરેલ છે તેના માટે રિમાન્ડ મેળવવા તજવીજ કરેલ છે. હાલ તપાસ. સમાચારમાં સમય છે એક વિરામનો. પાટણ નગરપાલિકાની વેરા શાખાની જાહેરાત. પાટણ શહેરના તમામ બાકી મિલકતદારોને જણાવવાનું કે ચાલુ સાલે મિલકત વેરામાં વાર્ષિક 18% દંડકીય વ્યાજની યોજના શરૂ થયેલ હોવાથી દંડકીય વ્યાજથી બચવા માટે આપનો મિલકત વેરો તાત્કાલિક નગરપાલિકાની ઓફિસ ખાતે ભરી જવા વિનંતી છે. તેમજ વેરો નહીં ભરનાર સામે પાણી તેમજ ડ્રેનેજ કનેક્શન કાપવાની અને મિલકત સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરેલ છે. વેરો ભરપાઈ કરી દંડાત્મક કાર્યવાહીથી બચો. XY લાઇફની ધમાકા ઓફર. રેમન્ડ, દિનેશ, દિગ્ઝામ જેવી સ્ટાન્ડર્ડ મિલોના કાપડમાંથી બનાવેલ
વીવીઆઈપી પેન્ટ તેમજ લેપ્સી કંપનીના કેઝ્યુઅલ શર્ટ જેની બજાર કિંમત 1600, પરંતુ આપના માટે પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540માં એમ સાઇઝથી લઈને XXL સુધીની સાઇઝના શર્ટ તેમજ 28 થી 40 સુધીની કમરના પેન્ટ મળશે. પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540માં. સ્ટોક મર્યાદિત છે અને ઓફર ટૂંક સમય માટે જ, તો અવશ્ય મુલાકાત લો. XY લાઇવ શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમરા મસ્જિદ રોડ, પાટણ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવટ બજારની સામે, મેઇન રોડ, પાટણ. બજાજ ડિસ્કવરની નવી સુપર બાઇક ડિસ્કવર 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 9925154140. બિગ ભારત વોચ કંપની, જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ. અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. બિગ ભારત વોચ કંપની, F5 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. ₹1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે, 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. पैटर्न हब मेंस वेयर, नीराजर, मेन रोड, पाटण. मैच जीतने के लिए आखिर तक बैटिंग करनी पड़ती है और टीबी से जीतने के लिए आखिर तक इलाज करना पड़ता है. अधूरा मत छोड़िए, डॉट्स ही दे. टीबी के पक्के इलाज का पक्का वादा. पक्के इलाज का पक्का वादा डॉट्स. ये सुविधाएं आपके नजदीकी स्वास्थ्य केंद्र में मुफ्त उपलब्ध. दूर देश से
रजवाड़ी 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 चाय रजवाड़ी 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 चाय। आपके घर में भी होनी चाहिए रजवाड़ी चाय, वरना कोई भटक भी सकता है। जी हाँ, रजवाड़ी चाय मजबूत रिश्तों की पहचान। रजवाड़ी चाय, खूब पियो खूब जियो। रजवाड़ी चाय, रजवाड़ी। વિરામ બાદ આગળ વધી તો ભારતીય ચૂંટણી પંચ દ્વારા 25મી જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે સમગ્ર જિલ્લા સહિત રાજ્યમાં તેની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે ગત 24 જાન્યુઆરીના રોજ પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સૌની ભાગીદારી દ્વારા મજબૂત લોકશાહીની સ્થાપના કરવાના સૂત્ર સાથે શહેરના રેલવે સ્ટેશનથી બગવાડા ચોક વિસ્તાર સુધી મતદાર જાગૃતિ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રેલીને જિલ્લા પ્રાંત અધિકારી ભરત જોશીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। ત્યારે આ રેલી નાસિક ઢોલના તાલે બગવાડા ચોક ખાતે આવી પહોંચતા તેનું સમાપન કરવામાં આવ્યું હતું। આ અંગે પ્રાંત અધિકારી ભરત જોશીએ સ્કાય ન્યૂઝને વધુ માહિતી આપી હતી। આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઈ રહી છે અને જનજાગૃતિના હેતુસાર આજે પાટણ શહેરમાં સમગ્ર નાગરિકો દ્વારા જાગૃતિ માટે એક મશાલ રેલીનું આજે આયોજન કર્યું છે। બધા લોકોને વિનંતી છે કે આપનું નામ મતદારાજીમાં નોંધાવો અને આપનો કિંમતી મત આ રેલીમાં નગરપાલિકા પ્રમુખ હેમંત તન્ના, ચીફ ઓફિસર કોર્પોરેટર મુકેશભાઈ પટેલ, ચૂંટણી શાખાના નાયબ મામલતદાર અખાણી તેમજ કલેક્ટર કચેરી અને પાલિકાના કર્મચારીઓ જોડાયા હતા। પાટણ શહેરના પ્રથમ રેલવે નાળા નજીક આવેલ જનતા હોસ્પિટલ પાસે ગતરોજ મુખ્ય વીજ ડીપીમાંથી પસાર થતા જીવંત વીજ વાયર ઉપર લટકેલી પતંગની દોરીમાં એક કબૂતર ફસાઈ જતા જીવન મરણના ઝોલા ખાઈ રહ્યું હોય તેમ દોરીમાં લપેટાઈને લટકી રહ્યું હતું, ત્યારે ત્યાંથી પસાર થતા રાહદારીઓની નજરે આ દ્રશ્ય આવતા તેઓએ આ કબૂતરને બચાવવાના અથાગ પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ તેમાં સફળતા ન મળતા આ અંગેની જાણ વીજ કર્મીઓને કરતા તેઓએ ઘટના સ્થળે પહોંચી આ કબૂતરને આબાદ રીતે બચાવી લીધું હતું। ત્યારબાદ ઘટના સ્થળે ઉમટી પડેલા જીવદયા પ્રેમીઓએ કબૂતરની પાંખમાં ફસાયેલી દોરીને કાતરથી કાપી તેને આ વેદનાથી મુક્ત કરી તેને ખુલ્લા આકાશમાં ઉડાડી મૂક્યું હતું, જે આપ જોઈ શકો છો। આજના બાળકોમાં દેશદાસની ભાવના જાગે તે માટે પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રાથમિક શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે, જેના ભાગરૂપે 26મી જાન્યુઆરીની ઉજવણી નિમિત્તે ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત ડોક્ટર પંડ્યા અભ્યાસગૃહ બાલમંદિર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના નાના ભૂલકાઓ દ્વારા ભારત દેશના નકશા ઉપર દીવડાઓ પ્રગટાવી દેશના પૂજનની આબેહૂબ રજૂઆત કરી હતી। તો આ શાળાના બાળકો દ્વારા દેશભક્તિના તાલે ડંબેરા દાવની રજૂઆત કરવામાં આવી હતી। તો અન્ય બાળકો દ્વારા દેશભક્તિના ગીતની પણ રજૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી। ઉત્તર ગુજરાત યુવક મંડળ પાટણ સંચાલિત ધી બોમ્બે મેટલ ડેપો ચેરિટેબલ ટ્રસ્ટ પ્રાથમિક શાળા ખાતે આજરોજ 26મી જાન્યુઆરીની ઉજવણીના ભાગરૂપે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકો દ્વારા પ્રથમ સ્વાગત ગીતની રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં શાળાની બાલ મંદિરની નાની બાળાઓએ પરીના વેશમાં સુંદર ડાન્સની રજૂઆત કરી હતી।
તો આ રંગારંગ કાર્યક્રમમાં ધોરણ 5 થી 8ના બાળકોએ દેશદાજનું ભક્તિગીત રજૂ કરી ઉપસ્થિત સમગ્ર મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડોક્ટર જે.કે. પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનોજભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કર સહિત શાળા પરિવાર અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાચારમાં સમય છે ફરી એક વિરામનો. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बाजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देखकर ही लेना. आंखों सारवार माटे गढ़वी आंखनी होस्पिटल कम्प्यूटराइज मशीन द्वारा आंखनी तपास RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ. પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199માં. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45માં. સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9979900848. मित्तल स्टील प्रोडक्ट्स अत्याधुनिक होम स्टील फर्निचर्स एंड प्रोडक्ट्स अपनावो. उदय लाकड़ो અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સંગ. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર. બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ. સેલ 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 XY લાઈફ નું નવું નજરાણું. 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો. 3 ડ્રેસ ફક્ત ₹999માં. બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199માં. બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50%ના ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230માં. સેલનું રૂડું આંગણું XY લાઈફ AC શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદની બાજુમાં, પાટણ.
જય જલારામ ફટાકડા સ્ટોર લગ્ન પ્રસંગે 12 શોટ 120 શોટ 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં શિવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર જલારામ કચેરીની બાજુમાં મહાલક્ષ્મી માતાના મંદિર સામે નવાગંજ બજાર પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી ખાંસી કાકડા દમ એલર્જી મસા તેમજ ચામડીના રોગો પેટના રોગો પથરી થાઇરોઇડ અને બાળરોગ કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક A2 પહેલો માળ સિટી પોઈન્ટ પાટણ. કીર્તિકુમાર એન્ડ સન્સ આપના શુભ લગ્ન પ્રસંગે ગાડી શણગારી આપશે વિવિધ વેરાયટીઝ તેમજ નવી ડિઝાઇન સાથે. આપની ગાડી જાતે જ તૈયાર કરો ફક્ત 5 મિનિટમાં અને સેલો ટેપની ઝંઝટથી છુટકારો મેળવો. મેગ્નેટ સિસ્ટમની તદ્દન નવી જ વેરાયટીઝ ફક્ત રૂપિયા 1000, 1200, 1300, 1700, 2200 જેવા નજીવા ચાર્જથી. મેગ્નેટ કિટ સાથે બોર્ડ ફ્રી. હાર કલગી ચોરી અને રિસેપ્શન સ્ટેજના સ્પેશિયાલિસ્ટ. તો સંપર્ક કરો કીર્તિકુમાર એન્ડ સન્સ દેવદર્શન કોમ્પ્લેક્સ પાલિકા બજારની સામે પાટણ. ગૃહિણી માટે ખુશ ખબર અલગ અલગ જગ્યાએથી વસ્તુ ખરીદવાની ઝંઝટમાંથી છુટકારો મેળવો. હવે આપની પસંદગીની દરેક વસ્તુ એક જ જગ્યાએથી. ગુરુકૃપા મિની મોલ આપના માટે લઈને આવી છે જીવન જરૂરી તમામ વસ્તુઓ જેવી કે કરિયાણું કટલરી કપડાં તેમજ પ્લાસ્ટિકની તમામ આઇટમો બાળકો માટે રમકડા તેમજ અન્ય આઇટમો. તો આપની જીવન જરૂરિયાત વાળી વસ્તુ ખરીદો એક જ જગ્યાએથી અને હોલસેલના ભાવે રિટેલ ખરીદી કરો. સ્થળ ગુરુકૃપા મિની મોલ તિરુપતિ બજાર સિદ્ધપુર 4 રસ્તા પાટણ. નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ શર્ટ ટી શર્ટ જીન્સ પેન્ટ કોટન પેન્ટ અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ ઓક્સોમબર્ગ જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ ડીએસપી ઓફિસની સામે સિદ્ધપુર 4 રસ્તા પાટણ. આપના શુભ પ્રસંગો આતશબાજી કે લગ્ન પ્રસંગે દી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લઈને આવ્યું છે વિવિધ વેરાયટીઝના સ્ટાન્ડર્ડ કંપનીના ફટાકડા જેવા કે 120 શોટ 240 શોટ વિવિધ કલરની કોઠીઓ 1000, 2000, 5000 ની ફટાકડાની શેરો નહીં નફો નહીં નુકસાનના ધોરણે મળશે. તો પધારો વસ્તુ અને ભાવની ખાતરી કર્યા બાદ જ ખરીદી કરો. દી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ જૂનાગંજ બજાર પાટણ. વિરામ બાદ આગળ વધીએ તો પાટણ સ્થિત રળિયાતનગર સોસાયટીના કોહિનૂર તરફના ગેટ પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં 200 જેટલી હીરાની ઘંટીઓ આવેલી છે અને જેમાં 800 કારીગરો હીરા ઘસી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે આજે સવારે આ કારખાનાને વીજળી પૂરી પાડતા 20 ટ્રાન્સફોર્મરમાં એક ખિસકોલી આવી જતા મોટો ધડાકો સર્જાયો હતો જેને પગલે કામ કરતા વીજકર્મીઓને પણ શોર્ટ લાગવા પામ્યો હતો જેમાં 4 જેટલા કારીગરોને વીજ પ્રવાહથી ઈજા પહોંચતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જેમાં પ્રવીણભાઈ ભુરાભાઈ ઠાકોર રહેવાસી નાયતા અઘાર ગામના 2 યુવાનો ભીખુજી અને મોબુજીને પણ સામાન્ય વીજ કરંટ લાગતા તેમને પણ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારે આ અંગે તપાસ કરતા કોમ્પ્લેક્સમાં વારંવાર આ પ્રકારના વીજ શોર્ટ સર્કિટને પરિણામે હીરાના કારખાનામાં મોટરો અને સ્ટાર્ટર બળી જઈ કારખાનેદારને મોટું નુકસાન પહોંચ્યું હતું. ત્યારે આ અંગે કારખાનેદાર જયરામભાઈ જોશીએ વધુ વિગતો સ્કાય ન્યૂઝને આપી હતી. ખોટો પાવર આવવાથી જાય મોટરો બળી જાય છે કારીગરોને કરંટ આવે છે 2 કારીગર તો એડમિટ કરેલ છે. હા ક્યાં આગળ એડમિટ કર્યા? મેમદડી સાહેબને ત્યાં. બરાબર કેટલું નુકસાન થયું છે આનાથી? હવે વાયરમેનને લાવું એટલે ખબર પડે. આગળ 15 દિવસ પહેલો કરંટ આવ્યો તો 3 મોટરનો 8 ટ્યુબલાઇટ ઉડી ગઈ હતી. બરાબર. વારંવાર તમે કોઈ આની જાણ કરેલી જીઈબી તંત્રને? સાહેબ જાણ તો કરી છે અમુક. હા હા બરાબર. પણ કેટલી ઘંટીઓ ચાલે હોય આપણે? ઘંટી 48 ગાળા છે એટલે ઘણો 200 ઘંટી જેવું ચાલે છે. કેટલા કારીગરો કામ કરે છે? 800-900 કારીગર. 800-900 કારીગર. એમાંથી કેટલા આજે કરંટ આવ્યા? કરંટ તો સાહેબ 2 જણા એડમિટ કરેલ છે, બીજા તો કોઈ દવા બવા લઈને જતા રહ્યા છે.
તો હીરાના કારીગરોએ પણ આ સમસ્યા રોજની બની ચૂકી હોવાનું જણાવી પોતાનો રોષ ઠાલવ્યો હતો. પાટણની સ્કાય ન્યૂઝ ચેનલ માત્ર લોકોના પ્રશ્નો, સ્થાનિક સમસ્યાઓને વાચા આપવાનું જ નહીં, પરંતુ નાના બાળકો અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓની ઉત્સુકતા, તેમની સર્જનાત્મક શક્તિ અને વક્તૃત્વ સ્પર્ધાની આભા વિકસે તેવા અભિગમ સાથે એક નવા પ્લેટફોર્મની શરૂઆત કરી છે, જેમાં નાની ઉંમરે વિદ્યાર્થીઓમાં સમાચાર વાંચવાની આગવી સૂઝબૂછ અને આવડત આવે તે માટેનું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે બાલીસણા પ્રાથમિક શાળા નંબર 1માં ધોરણ 8માં અભ્યાસ કરતી પટેલ ધ્રુવી રાજેશભાઈ દ્વારા તેની જ શાળાના એક સમાચાર પ્રસ્તુત કરવામાં આવ્યા છે. બાળકોમાં ભણતરની સાથે રેલવે પ્રવાસ અને સરકારી કચેરીનું જ્ઞાન મળે તેવા ઉમદા હેતુથી ગ્રામીણ વિસ્તારની પ્રાથમિક શાળામાં અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે પાટણ તાલુકાના બાલીસણા ગામની પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા નંબર 1ના ધોરણ 6 થી 8ના બાળકોને થોડા દિવસ અગાઉ રણોસથી પાટણ સુધી રેલ યાત્રાનો પ્રવાસ કરાવવામાં આવ્યો હતો, જેમાં આ વિદ્યાર્થીઓને રેલવેના તમામ પાસાઓની જાણકારી આપવામાં આવી હતી, તેમજ રેલવેની સુરક્ષિત મુસાફરી કેવી રીતે કરવી તે અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. તો આજના કપરા સમયમાં અને મુશ્કેલીભર્યા જીવનમાં પોલીસની મદદ ક્યારે અને કેવી રીતે લેવી તે નક્કી હોતું નથી. ત્યારે આવા સમયમાં પોલીસનો સાથ સહકાર મેળવવા આજના વિદ્યાર્થીઓને પણ આ બાબતની વાકેફ કરવામાં આવી રહ્યા છે. ત્યારે બાલીસણા પ્રાથમિક શાળાના ધોરણ 4 થી 8ના બાળકોને બાલીસણા પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવી હતી, જેમાં બાળકોને પોલીસ મથકની તમામ કામગીરીથી માહિતગાર કરાયા હતા. બાળકોની આ મુલાકાતથી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પરમારે વિદ્યાર્થીઓને સારો સાથ સહકાર આપ્યો હતો. પાટણ શહેરના મોટી ભાટિયાવાડ સ્થિત રોહિદાસ સમાજની વાડી ખાતે સંત શ્રી રોહિદાસ પાટણવાડા સમાજ સુધારક કેળવણી મંડળ દ્વારા મહેસૂલી, તલાટી, પંચાયત મંત્રી તથા કારકુનની ભરતીના તાલીમ વર્ગો અને લશ્કરી તાલીમ સેવીનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગત તારીખ 7 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી જીમખાના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ લશ્કરી તાલીમ કેમ્પમાં 110 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 60 જેટલા વિદ્યાર્થીઓની નિવાસી તાલીમ પણ યોજવામાં આવી હતી. ત્યારે તાલીમ પામેલા તમામ વિદ્યાર્થીઓનો આજે સન્માન કાર્યક્રમ સમાજની વાડી ખાતે યોજાયો હતો. તેમજ આજના હરણફાળ યુગમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈ સમાજના વિદ્યાર્થીઓ આવી પરીક્ષામાં પોતાનું લક્ષ્યાંક સિદ્ધ કરી શકે તેવા ઉમદા હેતુથી સમાજની વાડી ખાતે 21 દિવસીય તાલીમ વર્ગોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં 200 જેટલા વિદ્યાર્થીઓ તાલીમ વર્ગોના ઉદ્ઘાટનમાં ભાગ લઈ પોતાના નામ નોંધાવ્યા હતા. આ પ્રસંગે તમામ ઉપસ્થિત તાલીમાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા અંગે સમાજના અગ્રણી દ્વારા વિશેષ માહિતી પૂરી પાડવામાં આવી હતી. તાલીમ વર્ગોના ઉદ્ઘાટનમાં સમાજના પ્રમુખ સતીશભાઈ પરમાર, મંત્રી કુબેરભાઈ તેમજ સમાજના અગ્રણી આગેવાનો સહિત તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં વિદેશી દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, પરંતુ આજે છેવાડાના ગામડા સુધી શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, પરંતુ વિદેશી આ રંગીન પાણી ચોક્કસ મળે જ છે. આવું અમે નથી કહેતા, ખુદ પોલીસ તંત્રના આંકડા જ બોલે છે. સાંતલપુર જેવા છેવાડાના વિસ્તારમાં ગત ઓક્ટોબર માસમાં ₹42 લાખ કરતા પણ વધુનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ ટ્રકમાં ભરી રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશી ચૂક્યો હતો, અને તે પણ બિંદાસ રીતે. ત્યારે આ અંગે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી પાટણ એલસીબી પોલીસે આ ટ્રકની અટક કરી આ મુદ્દામાલ સાથે આરોપી રામારામ પૂનારામને ઝડપી પાડ્યો હતો. ત્યારે ગતરોજ તેને પાટણ પોલીસ વડાની સૂચનાથી ગુજરાત અસામાજિક પ્રતિબંધક અધિનિયમન 1985ના કાયદાની કલમ 3(2) મુજબ અટકાયત કરી પાસા હેઠળ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગેની વધુ વિગતો પાટણ એલસીબી પીએસઆઈ રાણાએ સ્કાય ન્યૂઝને આપી હતી. 10મા મહિનામાં રાધનપુર ખાતેથી રામારામ પૂનારામ જાટને ઇંગ્લિશ દારૂના 42 મુદ્દામાલ સાથે પકડેલ અને મજકૂરને પાસા તળે અટકાયત કરવા સારું જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબે હુકમ કરતા મજકૂરને આજરોજ રાત્રિના પાસા તળે અટકાયત કરી અને સાબરમતી જેલ ખાતે પોલીસ જાપ્તા સાથે મોકલી આપેલ છે. સમાચારમાં સમય છે ફરી એક વિરામનો.
नवेली से दुल्हा सूट शेरवानी ले जाए आपकी पहचान है नवेली नवेली नवेली। शूट शेरवानी इंडो वेस्टर्न ब्लेजर शॉर्ट कुर्ता कुर्ता पैजामा कुर्ता पेचिस धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन नवेली शूटिंग शर्टिंग पीपलासेर पाटण। બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે। કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી। રિયા ઇલેક્ટ્રોનિક્સ A55 કિલાચંદ શોપિંગ સેન્ટર પાટણ। પતિએ માની તો સૌએ જાણી ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી। અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું ઘૂંઘાટ। આજે જ પધારો ખાતરી કરવા, સવાલ સાડીની પસંદનો છે। ઘૂંઘટ દોશીવટ બજાર પાટણ 221 544। અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે। તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ઓમ કોમ્પ્લેક્સના ભોયરામાં, રસ સંગમની સામે, બજાર રોડ, પાટણ। हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू, वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले, आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद। पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है। हमारा पता 18 सिटी पॉइंट भोयरे में फूड जंक्शन के सामने, स्टेशन रोड, पाटण। उत्तर गुजरातनी સૌથી વધારે વિઝા અપાવતી અને ટૂર ઓર્ગેનાઇઝ કરતી કંપની તિલક ઇન્ટરનેશનલ વિઝા એન્ડ ટ્રાવેલ કંપની, જેની સર્વિસીસ જેવી કે પાસપોર્ટ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર બુકિંગ, ટૂર પેકેજ જેવા કે ગોવા, સિમલા, કુલ્લુ મનાલી, રાજસ્થાન અને કેરળ ટૂર, ઇન્ટરનેશનલ ટૂર જેવી કે દુબઈ ટૂર, બેંકોક પતાયા ટૂર, સિંગાપોર, મલેશિયા ટૂર તેમજ કપલ ટૂર અને હનીમૂન ટૂરની મજા માણો। તેમજ સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા માટે આજે સંપર્ક કરો। સ્થળ F2526 દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, રાજમહેલ રોડ, પાટણ। મોબાઈલ નંબર 92 275 45 117। મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ આપની સેવામાં ગેસ, ગીઝર, આરઓ પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર તેમજ નવા તથા જૂના મકાનમાં એસએસ ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર। સ્થળ G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ। શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, જ્યાં ડોક્ટર અંકિત પંચાલ દ્વારા અત્યાધુનિક ઉપકરણોથી સચોટ નિદાન તેમજ સારવાર મળશે, જેવી કે ડાઘાવાળા દાંતને સફેદ કરવા, દરેક પ્રકારના ચોકઠા, વાંકાચૂકા દાંતની સારવાર તેમજ પેઢાની સર્જરી, દાંતના મૂળિયાની સારવાર એટલે કે રૂટ કેનાલ તેમજ દાંત ઉપર ડાયમંડ લગાવી આપવામાં આવશે। અને હા, દર શનિવારે મફત ચેકઅપ। શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, F2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ। આસામની પ્રખ્યાત બગીચાની તાજી, કડક, મીઠી અને ખુશ્બુદાર ચા એટલે આસામની ચા। 12 માસ એક સરખી ગુણવત્તા, રંગ, સ્વાદ અને ખુશ્બુનો ત્રિવેણી સંગમ એટલે આસામની ચા। મોટો દાણો અને આકર્ષક પેકિંગમાં ઉપલબ્ધ।
ચા ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આસામ ટી કંપની, હિંગળાજાજર, પાટણ અને આસામની ચા 17 માણેક સેન્ટર, બગવાડા દરવાજા પાસે, પાટણ. રક્તપિત્ત લેપ્રેસી શરીરના કોઈ પણ ભાગે ચાઠું જેમાં સંવેદનાનો અભાવ છે. સ્પર્શ, ગરમી અથવા દુખાવાની સંવેદનાના અભાવવાળું ચાઠું રક્તપિત્તની બીમારી હોઈ શકે છે. રક્તપિત્તના અન્ય લક્ષણો: ચામડી ઉપર આછું, ઝાંખું કે રતાશ પડતું ચાઠું જેમાં સ્પર્શ જ્ઞાન ન થાય, પરસેવો ન થાય, રૂંવાટીનો અભાવ, ચામડી ચળકતી, તૈલી અને લીસી જણાય, ભ્રમરના વાળ ખરી પડે, કાનની બુટ્ટી જાડી થાય, કાનની કિનારી પર ગાંઠો થાય, હાથ પગના ચેતાતંતુઓ પર સોજો આવે, જાડી થાય અને દુખાવો થાય, સ્નાયુઓમાં અશક્તિ આવે અને હાથે પગે બહેરાશ આવે. રક્તપિત્તની સમયસરની સારવારનો અભાવ એટલે વિકૃતિઓને આવકાર. વહેલું નિદાન, વહેલી સારવાર એટલે વિકૃતિઓમાંથી મુક્તિ. દરેક સરકારી આરોગ્ય કેન્દ્ર મારફતે નિદાન સારવારની સુવિધા 6 થી 12 માસ માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, જિલ્લા ક્ષય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, પાટણ. હોટલ જાયકા કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ પારખી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા. અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળો તો ખરો જ. ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા. અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ. કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા. ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, શાંતિનાથ સોસાયટીની પાસે, પાટણ. વિરામ બાદ આગળ વધીએ તો છેલ્લા ઘણા સમયથી પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાવાના બનાવ રોજિંદા બની ગયા છે. ત્યારે નગરોળ નગરપાલિકા તંત્ર આ સમસ્યાનો કોઈ હલ ન કરતા નગરજનો ભારે યાતના વેઠી રહ્યા છે. તાજેતરમાં જ ભૂતનાથ અખાડા પાસે મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા તેની નજીકના મકાનોના પાયા બેસી જવાના અને તેમાં મોટા ફાટકા પડી જવાના બનાવ બનવા પામ્યા હતા. ત્યારે આજે શહેરના ગંજીપીરથી મોટા ટાંકવાડા તરફ જવાના માર્ગ પર પીવાના પાણીની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન તૂટી જતા માર્ગ પર મોટો ભૂવો સર્જાવા પામ્યો છે, જેના કારણે પાણી આવવાના સમયે આ ભૂવામાંથી પાણી ઉભરાઈને માર્ગ પર રેલાઈ રહ્યું છે, જેના કારણે મુખ્ય માર્ગ પર કાદવ કીચડ ફેલાઈ જતા રાહદારીઓ સહિત વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ત્યારે છેલ્લા 2 દિવસથી પડેલા ભૂવાના કારણે રાત્રિ દરમિયાન નાના વાહન ચાલકો અને રાહદારીઓ આ ભૂવાનો ભોગ બન્યા હતા. આ અંગે અહીંના સ્થાનિક રહીશ શબ્બીરભાઈ શેખે પોતાનો બળાપો સ્કાય ન્યૂઝ સમક્ષ ઠાલવ્યો હતો. 10ના મોટા ટ્રાકવાળાથી લગભગ મરી જવાનો રસ્તા પર આ ભૂવો પડ્યો છે. જે પાણીની પાઇપલાઇન ચોકઅપ થઈ જવાથી અહીંયા આજુબાજુ મકાનો પણ નુકસાન પડ્યું છે. એનું મકાન એક ધાર્મિક છે જેનું મસ્જિદનો પાછળનો ભાગ છે, એ પણ નુકસાન પડી ગયો છે. અમે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરીએ છીએ, છતાં કોઈ ધ્યાન લેતા નથી. આની વાત કોઈ પણ વાત રજૂઆત કરવા જઈએ તો વોર્ડ નંબર 10ની એ લોકો કોઈ કારણે વાત ધ્યાને લેતા નથી કે અહીંયા પાણી ઉભરાઈ જાય છે, ગટરો ઉભરાઈ જાય છે. એવી જ ગટર અહીંયા ટાંક પર 4 રસ્તા પણ ઉભરાઈ છે, જેનું કોઈ પણ જાતે આ લોકો યોગ્ય પગલાં લેતા નથી. અને સત્યાજી પ્રમુખ શ્રી અહેમદ તન્ના સાહેબને, ચીફ ઓફિસરોને ઘણી વાર રજૂઆતો કરી છે. એટલે આ વોર્ડ નંબર 10ના અંદર બિલકુલ ઓરમાઈ વર્તન રાખતા હોય છે. કોઈ બાબત જાતે ચર્ચા કરવા જઈએ એટલે કહી દે કે થઈ જાય એમ કરીને અમને વારંવાર ધક્કા કરીને પાછા રવાના. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આવી સમસ્યા અવારનવાર બનવાના કારણે અહીંના રહીશોએ વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા તંત્ર આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરી રહ્યું હોય તેમ અહીંના રહીશો જણાવી રહ્યા છે. તો છેલ્લા 2 દિવસથી પડેલા ભૂવાના કારણે નજીકમાં આવેલા એક મકાનમાં મોટી તિરાડો જોવા મળી રહી છે. પાલિકા તંત્ર દ્વારા સત્વરે આ માર્ગનું સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો કોઈ મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. તો શું પાલિકા તંત્ર દ્વારા આ સમસ્યાનો હલ કરવામાં આવશે કે પછી હોતી હે ચલતી હૈની જેમ આંખ આડા કાન કરાશે? સર્વમંગલમ આશ્રમ સાગોડિયાના અધિષ્ઠાતા પરમ પૂજ્ય ગુરુજી મુનિશ્રી ભાનુ વિજયજી મહારાજ સાહેબના સંચાલિકા તથા મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય શ્રી રાયબેન ઈશ્વરલાલ પટેલ મોટાબેન કાંસાવાળાનું તારીખ 22/1/2014ને બુધવારના રોજ શ્રીકૃષ્ણ શરણ થયેલ છે, જેઓની સદગતિની સ્મૃતિમાં પ્રાર્થના સભા અને શ્રદ્ધાંજલિનું આયોજન રવિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે સર્વમંગલમ પરિવાર આશ્રમ, બટુક ભૈરવની વાડી, વિરાય ચકલા, વ્યાસ સભાગૃહ પાસે કરવામાં આવેલ છે. ભારત દેશના 65મા પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીની પાટણ સહિત જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. ત્યારે પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને પાટણ નગરજનોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ પ્રવર્તી રહ્યો છે. ત્યારે રાષ્ટ્ર પર્વની ઉજવણીના સંદર્ભે પાટણ શહેરને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું છે, જેમાં શહેરમાં કલેક્ટર કચેરી, પ્રાચીન બગવાડા દરવાજા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા,
સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સહિત અન્ય મહાનુભાવોની પ્રતિમા ઉપર આબેહૂબ રોશની ઝળહળતી કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના 3 દરવાજાને પણ વિવિધ રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું છે. ત્યારે રાત્રિ દરમિયાન સમગ્ર શહેરનું વાતાવરણ જાણે રાષ્ટ્રીયતાના રંગે રંગાઈ ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. મૂળ પાટણના વતની અને છેલ્લા ઘણા વર્ષોથી પોતાના પરિવારજનો સાથે ધંધા અર્થે મુંબઈ નગરી ખાતે સ્થિત થયેલા અરવિંદભાઈ જીવાભાઈ શાહ કે જેઓ કેમિકલ અને હીરાના વેપાર ધંધા ક્ષેત્રે આગવી નામના ધરાવે છે, તો અરવિંદભાઈ જીવાભાઈ શાહને પોતાના વતન પ્રત્યે અખૂટ પ્રેમ હોય અહીંના ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો શિક્ષણમાં પોતાનું આગવું પ્રદાન કરી શકે તેવા અથાગ પ્રયાસો કર્યા છે અને આ પ્રયાસો થકી પાટણ નગરી એક શિક્ષણધામ બની ગઈ છે, જેમાં સૌપ્રથમ તેઓએ નોર્થ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કેમ્પસમાં અનેક શૈક્ષણિક વિભાગોને કાર્યરત કરી શિક્ષણનું મોટું વટવૃક્ષ ઊભું કર્યું છે. ત્યારે પોતાના વતન પ્રત્યે લગાવ ધરાવતા અરવિંદભાઈ જીવાભાઈ શાહનું ટૂંકી માંદગી બાદ મુંબઈની એક હોસ્પિટલ ખાતે આજે સવારે નિધન થતા પાટણ શિક્ષણ જગતમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. આધુનિક અને ટેકનોલોજી યુગમાં શિક્ષણનો વ્યાપ વધારવા પાટણને યુનિવર્સિટી મળે તે માટે તેઓએ ભારે મથામણ કરી હતી. 40 વર્ષથી નોર્થ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ સાથે સંકળાયેલા આ બિરલાએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં લાવવા પોતાના તમામ પ્રયાસો કામે લગાડ્યા હતા. તેમજ યુનિવર્સિટી પાટણમાં સ્થિત કરવા રામદાસ શેઠ, તનિલભાઈ શેઠ અને તુલસીદાસે પણ પોતાનો સિંહફાળો નોંધાવ્યો હતો. 60નું વર્ષ તે સમયમાં પાટણ નાનું શહેર હતું, 2-3 હાઈસ્કૂલો અને લગભગ 40,000 થી 50,000 વસ્તી. આ સમયમાં અમારા વડીલોએ પાટણના વિદ્યાર્થીઓને હાયર એજ્યુકેશન મળે તેના માટે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી અને તે વર્ષમાં વીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ અને MN સાયન્સ કોલેજની સ્થાપના કરી. ત્યાર પછી 2-3 વર્ષે નવી ફેકલ્ટીઓ મૂકતા ગયા. પાટણ વતન છે એ સમજીને બહારગામ રહેવાવાળા પટણીઓએ પોતાના તન મન ધનથી આ સંસ્થાના વિકાસ માટે અને એના પોષણ માટે પૂરા પ્રયત્નો કર્યા છે. તો અરવિંદભાઈ શાહે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીમાં શિક્ષણના વ્યાપને આગળ ધપાવવા ₹1.31 કરોડથી પણ વધુ દાન આપેલ છે. તો અરવિંદભાઈ જીવાભાઈ શાહ દર મહિને મુંબઈથી સ્પેશિયલ નોર્થ ગુજરાત કેમ્પસની મુલાકાતે આવતા હતા અને અવારનવાર તેની જરૂરિયાતોને સંતોષતા હતા. તેમના પરિવારમાં 2 દીકરા અને 2 દીકરીઓ તેમજ પત્ની સમાવેશ થાય છે, જેમાં દીકરા જિગ્નેશ અને પ્રજ્ઞેશ તથા દીકરી કોશા અને જિજ્ઞાને પણ પોતાના વતન પ્રત્યે આજે પણ લગાવ છે. ત્યારે અરવિંદભાઈ જીવાભાઈ શાહનું આજે નિધન થતા તેના પરિવારજન સહિત નોર્થ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ સાથે સંકળાયેલ વિવિધ શૈક્ષણિક સંકુલો અને પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પદાધિકારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. નાગરલીમડી વિસ્તારમાં રોડ રસ્તાનું નવીનીકરણ કરવા આવેલ કર્મચારીઓને ખદેડતા મચ્યો હંગામો. સ્થાનિક રહીશોએ વરસાદી પાણીના નિકાલના લેવલિંગ અંગે ઠાલવ્યો બળાપો. તો રોડ રસ્તાની કામગીરી અટકાવતા કર્મચારીઓ વિલા મોઢે ફર્યા પરત. પાટણ રળિયાતનગર પાસેના હીરાના કારખાનામાં વીજ ડીપીમાં ખિસકોલી ફસાઈ જતા સર્જાઈ શોર્ટ સર્કિટ. આ ઘટનામાં 4 રત્ન કલાકારોને શોર્ટ લાગતા મચી અફડાતફડી. વારંવાર બનતી શોર્ટ સર્કિટની ઘટનાથી વીજ તંત્ર સામે કારખાનેદારોમાં વ્યાપ્યો ઉગ્ર રોષ. અને શિક્ષણ ક્ષેત્રે પાટણને આગવી ઓળખ અપાવી પોતાનો વતન પ્રેમ દાખવનાર અરવિંદભાઈ જીવાભાઈ શાહનું ટૂંકી માંદગી બાદ થયું નિધન. શિક્ષણ નગરી પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સ્થાપિત કરવામાં રહ્યો હતો તેઓનો સિંહ ફાળો. તો હતા આજના સ્કાય ન્યૂઝ. નમસ્કાર.